મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજના પાર્ષદ આ રતનજી, એમનો એક બહુ સુંદર પ્રસંગ છે કે એકવાર મહારાજ મેઘપુર પધાર્યા હતા. એ વખતે મહારાજે મેઘપુરમાં ભાટ લાડકીબાઈ એમને સમાધિ કરાવી. મહારાજે પ્રથમના 25મા વચનામૃતમાં આ વાત યાદ કરી છે. મહારાજે આત્મનિષ્ઠા ઉપર વાત કરી કે અમે એક હરિભક્તને સમાધિ કરાવી તો સમાધિમાં તેજ દેખાણું. તો એ રાડ્યું મીંડા પાડવા કે હું બળી જઈશ એમ. પછી મહારાજ કે અમે એમને કહ્યું કે આ લાડકીબાઈ નામ અને ભાટનો દેહ એ તમે નહીં, તમે તો અછેદ્ય અભેદ્ય એવું આત્મા તમે છો એમ ધારો. પછી મહારાજે આમ એમને એવું કહ્યું અને એમને શાંતિ થઈ અને મહારાજે સમાધિ કરાવી. તો અહીંયા મહારાજે લાડકીબાઈને સમાધિ કરાવી. મહારાજ મેઘપુરથી પંચાળા ગયા અને લાડકીબાઈનું શરીર નો મેળો હતો, મેળા ઉપર રૂમ હશે એની ઉપર રાખ્યું. મહારાજ પંચાળા જવાના હતા અને રતનજી બાપુને મહારાજે ત્યાં રાખ્યા પાર્ષદને કે તમે ધ્યાન રાખજો અને બાળવા દેશો નહીં, એની રક્ષામાં રાખ્યા. મહારાજ તો સમાધિ કરાવીને નીકળી ગયા હતા. 3 દિવસ વીતા ત્યારે લાડકીબાઈના ભાઈ નંદુભાઈ ભાટ એ બધા સંબંધી ભેળા થઈ અને રતનજી બાપુને કીધું કે અમારા બોન ગુજરી ગયા છે, માટે દેહ ક્રિયા કરી નાખીએ. રતનજી બાપુ કહે કે દેહ ક્રિયા નહીં કરવા દો. શ્રીજી મહારાજ મને કહી ગયા છે, અહીં મને સાચવવા રાખ્યો છે, માટે બાળવા નહીં દઉં. એમ કરતા એક પક્ષ વીતો. પક્ષ એટલે કેટલા? 15 દિવસ વીતા. તે શ્રીજી મહારાજ પંચાળાથી મેઘપુર પધાર્યા ને લાડકીબાઈને સમાધિમાંથી જગાડીને દેહમાં લાવ્યા. એવો પ્રતાપ મહારાજે મેઘપુરમાં દેખાડ્યો હતો. તેના રતનજી બાપુ સાક્ષી બન્યા હતા. મહારાજ પાછું ધ્યાને રાખે ને સમાધિ કરાવીને, બાળી નાખે તો શું કરવું? એટલે પાર્ષદ આમ મજબૂત ને ખબરદાર, આપણા જવાન રેખા હોય તો વળી ક્યાંય આટા મારતા હોય, પણ એકદમ સાવધાન રતનજી બાપુ. એટલે મહારાજે કીધું તમે અહીંયા રહો અને ધ્યાન રાખજો, દેહને બાળી ન નાખે, અમે સમાધિ કરાવી છે. પણ હવે ત્યાં બધાને સત્સંગ તો હોય નહીં કે અમારા બેન ગુજરી ગયા છે, કંઈ નાડી પ્રાણ હાલતા નથી, શ્વાસ નથી હાલતો, 3 દિવસ શરીર રાખ્યું કે હવે બાળી નાખી. રતનજી બાપુ કે નહીં બાળવા દો, મહારાજે મને રક્ષામાં રાખ્યો છે. મહારાજે 15 દિવસે એમને જગાડ્યા. વાલા ભક્તો,
આ સ્વામિનારાયણ ભગવાનનું કેવું મોટું ઐશ્વર્ય છે, અસાધારણ ઐશ્વર્ય. 15 દિવસની સમાધિ થાય અને પાછા સમાધિમાંથી પાછા લાવે. આવી વાતો તો ક્યાંય સંભળાણી નથી. કોઈ મહાપુરુષોએ પણ એના જીવનમાં આવી સમાધિઓ કરાવી હોય એવું દેખાતું નથી. ભગવાનના અવતારોમાં પણ એવા ઐશ્વર્ય પ્રસંગો નથી દેખાતા. મહારાજે આવું ઐતિહાસિક કેટલી વાત છે. રતનજી બાપુને રાખ્યા, મહારાજ ત્યાંથી પંચાળા ગયા, 15 દિવસે આવ્યા, પછી જગાડ્યા, અને પાછું શરીરમાં નાડી પ્રાણ બધાય બંધ હોય. આવી સત્સંગમાં ઘણી વાતો છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એક પ્રસંગ લખ્યો છે, બીજા હશે પણ એક સચ્ચિદાનંદ સ્વામીનો પ્રસંગ છે. વળી એક દિવસ ને માયા કરી સચ્ચિદાનંદની સાય, સચ્ચિદાનંદ દર્શન કાજે ચાલ્યા કચ્છ દેશ બેસી જાજે. સચ્ચિદાનંદ સ્વામી હજી પૂર્વાશ્રમમાં હતા, મોટા ભાઈ દરબાર હતા મોડા ગામના. મહારાજમાં હેત બહુ કે મહારાજ કચ્છમાં છે તો દર્શને જાઓ. કચ્છમાં જવાનું એટલે વાણમાં બેસી અને નીકળા જવા. વાણ સમુદ્રમાં ચાલતું થયું. હે સમુદ્રમાં તો કેવું સરસ આમ દ્રશ્ય હોય, ભગવાનનું દર્શન થાય. અને સચ્ચિદાનંદ સ્વામી એટલે મોટા ભાઈએ એ વખતે મહારાજની મૂર્તિ સંભાળી વાણમાં બેઠા બેઠા. સંભારી શ્રી હરિની મૂર્તિ આવ્યું અંગમાં આનંદયતી. મહારાજની મૂર્તિ સંભાળીને એવો આનંદ આવ્યો. તેણે ન રહ્યા નાડીને પ્રાણ, મોયકો દેહ મળ્યા એંધાણ. સ્વામી ટૂંકમાં લખે, સમાધિ થઈ ગઈ, નાડી પ્રાણ કાંઈ મળે નહીં, એટલે દેહ મૂકાના એંધાણ દેખાણા. બીજા બધા વાણમાં બેઠા હોય એને શું સમાધિની ખબર હોય, કાંઈ હાલે ચલે નહીં, કાંઈ શું થયું આને. થોડાક વાણમાં બેઠા છે, કોઈક જાણતા છે, ને આમ નાડી જોઈ, નાડી બંધ, હલે ચલે કાંઈ નહીં, શ્વાસ બંધ, બધું હાવ બંધ, નાડી પ્રાણ થયું. કારણે તો દેહ મૂકી દીધું, એટેક આવી ગયો જોરદાર. તેને વહી ગયા દિવસ 3. હવે વાણમાં બેઠા હોય, કાંઈ કિનારે જાય તો સગા સંબંધી મળે કે એનો કાંઈ પરિચય ઓળખાણ, અને પછી અગ્નિ સંસ્કાર વગેરે કરવાના. 3 દાડા વીતી ગયા. એ વખતે કંઈ ખિસ્સામાં આઈ કાર્ડ રાખવાના કંઈ રિવાજ ન હોય. અમે કિનારે ગયા. તેને વહી ગયા દિવસ 3, શ્વાસ ન ચાલે પામ્યા મરણ. પછી કાષ્ટમાં ખડકી કાયા. દયાળુ પરોપકારી માણસો હોય. હવે બિનવારસી લાશ,
કોઈ બીજું તો એના સગા સંબંધી ભેળા હતા નહીં. આ મોટા ભાઈ મહારાજના દર્શન કરવા માટે કચ્છમાં જતા હતા. હવે સામે કિનારે ગયા હોય કચ્છમાં. મેં કીધું એમ કાંઈ આઈ કાર્ડ તો ભેગું હોય નહીં, કયા ગામના કા કોણ હશે અટાણે રાખવું. છોકરાઓને જ ખબર પડે, પરબારા સમાચાર આવે. એટલે બધા પરોપકારી માણસો ભેળા થયા છે કે હવે આપણે આમનો અગ્નિ સંસ્કાર કરી, બીજું હું. એટલે કાષ્ટમાં ખડકી કાયા, દેવા અગ્નિ તૈયાર થયા. પણ આ મોટા ભાઈ તો સમાધિમાં ગયા હતા. એણે બધી તૈયારી કરી. અગ્નિદાહ દે એટલી જ વાર સમુદ્ર કિનારે જ ચિતા ખડકી. તે સમે આવ્યા સુખ કંદ, સાર લેવા સ્વામી સહજાનંદ. એ જ વખતે મહારાજ આવી ગયા. ચિત્તમાહીથી ઉઠાડ્યો દાસ, આયપો પરચો એ અવિનાશ. મહારાજ આવ્યા. એ ઉભા રહેજો, ઉભા રહ્યો. મહારાજે મોટા ભાઈને જગાડ્યા, સચ્ચિદાનંદ સ્વામીને. મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલાય છે, ચપટી વગાડીએ છે. હવે એણે સમાધિ કરાવી હતી, એની મૂર્તિમાં જે લીન હતા એને જગાડવા દે એના હાથમાં. મહારાજ જગાડ્યા અને મોટા ભાઈ બેઠા થયા ચિતામાંથી. સચ્ચિદાનંદ સ્વામી ઓલા આવ્યા તા આ ભડવા જે જન. પરોપકારી માણસો, કોઈ સગા સંબંધી તો હતા નહીં. તે તો આશ્ચર્ય પામી આ જન. આ કોણ આવ્યું? મહારાજ આમ આવ્યા હતા એટલે એમ થયું આ માણસ છે કોઈક આમ પ્રતાપી, મૂર્તિ છે આમ આકર્ષક. પછી આવી લાગ્યા સહુ પાય, કહે હરિએ કરી સહાય. બધાય મહારાજને પગે લગાય છે ને ઓલા મોટા ભાઈને પગે લગાય છે સચ્ચિદાનંદ સ્વામીને. 3 દિવસ સમાધિમાં. પછી આવું થાય. ત્યાં તો રતનજી બાપુને રાખ્યા હતા રક્ષામાં. અહીંયા મહારાજને દોડીને આવવું પડ્યું અને રક્ષા કરી. આ કેવી મોટી વાતો છે. એક વાત તો સાંભળવા જેવી છે. આ સ્વામિનારાયણ ભગવાન, એનું ભગવાનપણું, આ વાતોથી આપણા જીવમાં નિશ્ચય થઈ જાય, દ્રઢ નિશ્ચય આ પુરુષોત્તમ નારાયણનો થઈ જાય. આ બધી વાતો ઐતિહાસિક વાતો છે, કેવળ આમ ગોઠવીને લખેલી નથી. નામ, ઠેકાણા, સ્થળ, આવી જ એક વાત. એકવાર મહારાજ કચ્છમાં તેરા ગામ પધારેલા. કાળા તળાવ ને તેરા ને ગયા છો ક્યારે? કેટલા ભક્તોએ દર્શન કર્યા તેરા ને કાળા તળાવ? બસ સં કાઢો ક્યારે કંઈથી. ઠેઠ આવ્યું આમ છેડે હો, કચ્છને છેડે. મહારાજ તેરા ગામમાં વિરાજમાન હતા. સુથાર ભક્તોનો સત્સંગ. મહારાજ સંતો ભક્તો સાથે બેઠા હતા. મહારાજે કીધું હવે અમે બધા સંતો ને અમે સવારે નીકળશું. ભુજ થઈને ગુજરાત જવું છે મહારાજ કે.
હરિભક્તોએ કીધું મહારાજ હજુ 5 દાડા રહો, અમને દર્શન આપો મહારાજ, આ દૂર આવ્યા છો, અમને પછી ફરીને ક્યારે દર્શન થાય? મહારાજે કીધું ના, વહેલી સવારે તો આજે નીકળી જવું છે, ટાઢે પોરે નીકળી જાય ને, વહેલી સવારે ચાલશું. હરિભક્તોએ કીધું મહારાજ તો આ તમે ઘણા સંતો ભક્તો સાથે છો, તો મહારાજ અહીંયા સાધુને તમે મૂકતા જાઓ ને, તો અમને સત્સંગ થાય, દર્શન થાય, લાભ મળે. તો મહારાજ કે અમે એક સાધુને અહીંયા મૂકતા જાઓ. વહેલી સવારે મહારાજ ઉઠ્યા. મહારાજ વહેલા નીકળવાના હતા એટલે હરિભક્તો પણ વહેલા આવી ગયા મહારાજને વળાવવા માટે, કે મહારાજને વળાવીએ. રાત્રે 2 વાગે મહારાજ નીકળ્યા. પેલા સમયસર સૂઈ જતા અને ચાલવાનું હોય ને એટલે ટાઢે પોરે રસ્તો કપાય. 2 વાગે હરિભક્તો આવ્યા, મહારાજને વળાવ્યા, દૂર સુધી મૂકવા ગયા મહારાજને. એમાં સુથાર હરિભક્ત હતા, ખેતી કરતા, અને સુથારી કામ પણ કરતા હોય, ખેતી કરતા હોય, ખેતી કરવા માટે હાથી વગેરે રાખતા હોય, કામ એની પાસે કરાવતા હોય. મહારાજને સંતો નીકળ્યા તો વહેલી સવારે એના હાથીને કીધું કે હવે આ ઓરડો ખાલી થયો છે તો એમાં નિરણ ભરી દ્યો 4. ગાડા વહેલા મોકલીને વહેલી સવારે તો કચ્છમાં ને એમાં પછી ગરમી બહુ પડે ને એટલે વહેલા ટાઢે પોરે બધું કામ થઈ જાય. બપોર પછી તો બહુ તડકો માંડે પડવા, એટલે સવારમાં 4 ઘરમાં ભરી દીધી. જૂના રાત્રિનો સમય હોય ત્યારે લાઇટો તો હતી નહીં, અને ઓરડા એવા હોય એને કંઈ બારી બારણા ન હોય, એક દરવાજો જ હોય, એ નિરણ ભરવાના ઓરડા કહેવાય. એમાં જ મહારાજનો ઉતારો હતો, સાફ સૂફ કરી રાખેલું. મહારાજને સંતો આવે છે તો ઉતારો ક્યાં દેવો? એમાં સંત દાસજી ભેળા હતા મહારાજની ભેળા. મહારાજની ઈચ્છા હતી એમને અહીંયા રાખવા, કે એક સાધુ અહીંયા રહે. તે ઓરડાના ખૂણામાં દિવાલને ટેકે, એ માટીના કરા હોય દિવાલું, પણ હેઠે માટી હોય. સાફ કરીને મહારાજનો સંતોનો ઉતારો હતો, અને સ્વામી ધ્યાનમાં બેઠા હતા, ધ્યાનમાંથી સમાધિમાં જતા રહેલા. અને અંધારે વહેલી સવારે આવી નિરણ ભરી દીધી ઓરડામાં. મહારાજ તો નીકળી ગયેલા. મહારાજ ભુજ થઈને ગુજરાત વધાર્યા. આ બાજુ 5-6 મહિને મહારાજ પાછા ભુજ વધાર્યા. આ હરિભક્તો તેરાના કાળા તળાવના હરિભક્તો ભુજ ગયા મહારાજને આમંત્રણ દેવા. મહારાજને પ્રાર્થના દર્શન કર્યા. મહારાજ ઘણા ટાઈમે તમારા દર્શન થયા મહારાજ. મહારાજ તમારા દર્શન નહીં, સાધુના નહીં. મહારાજ તમે કીધું હતું કે મેં એક સાધુ અહીંયા રાખશું, પણ મહારાજ તો કોઈ સાધુ રહ્યા નહીં. ને હવે મહારાજ તમે પધારો અમારે ત્યાં, મહારાજ બધાને દર્શન થાય. મહારાજ કે અમે એક સાધુને તો રાખ્યા છે. અરે મહારાજ સાધુની ક્યાં વાત, કોઈ નથી મહારાજ. સાધુ કેવા? મહારાજ કે તમે જાઓ, એ અમે માનકુવા રોકાય અને પછી ત્યાં અમે આવી છીએ 5 દાડા પછી. મહારાજ ભુજથી નીકળીને માનકુવા પધાર્યા છે. 5 દિવસ ત્યાં રોકાણા. કાળા તળાવ જવા માટે નીકળ્યા મહારાજ. મહારાજ તેરા ગામ પધાર્યા. કાળા તળાવ ને તેરા બે નજીક નજીકમાં 4-5 કિલોમીટરનું અંતર હશે. કાળા તળાવમાં એક બહુ મોટું વૃક્ષ છે. શેનું હશે? પીપળાનું કે વડલાનું? પીપળનું એવું છે મોટું.
હજી પ્રસાદીનું છે. મહારાજ બેઠા હતા. મહારાજ તેરા પધાર્યા. બધા હરિભક્તો આવી ગયા. કાળા તળાવના હરિભક્તો પણ આવ્યા. મહારાજ તમે સાધુનું કહેતા હતા, અહીંયા તો કોઈ સાધુ નથી. મહારાજ કે ચાલો. એટલે મહારાજ જ્યાં પેલા ઓલો ઓરડો હતો ને ત્યાં લઈ આવ્યા કે આમાં શું છે? અરે મહારાજ એમાં તો અમારી નિરણ પડી, હવે ખૂટવા આવી છે. મહારાજ કે કાઢોજી બારી, હવે સાફ કરોજી. તો એ ઓરડો સાફ કર્યો. તો આવ કરાના થડમાં રૂમના ખૂણામાં આ સંદાસજી બેઠા હતા સમાધિમાં. સાફ કર્યું બધું. ત્યાં તો સ્વામી સમાધિમાં. કેમ થાય? સમાધિમાં ભલે ગયા હોય પણ એ કાચો ઓરડો અને નિરણ ભરી હોય તો એમાં હેઠે શું હોય? ઉંદરડાએ ઉકેળા કર્યા હોય. કાચા ઓરડા હતા. એમાં એટલા ટાઈમથી શરીર હજી માનીએ કે ખુલ્લી હવામાં કેમ હોય અને સમાધિમાં ગયા હોય. પણ 6 મહિના થાય તે નિરણ નાખી હોય, કાઢે સાફ કરે. અને મહારાજે સ્વામીને સમાધિમાંથી જગાડ્યા. તે આ બેઠા સંદાસજી. 6 મહિનાની આવી સમાધિ. મહારાજ એની શરીરની રક્ષા પણ કેવી કરે જો. સંદાસજીના તો કેટલા પ્રસંગો છે. હરિસ્મૃતિમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે. નિરાવરણ સ્થિતિ. કાંઈ એને દિવાલ પણ આડી આવે નહીં. આ મહારાજની મૂર્તિને પ્રતાપે કેવી આ સ્થિતિઓ. આ કેવું મોટું ઐશ્વર્ય. બાકી તો મહારાજે સમાધિઓ કરાવી વિના સાધને. કાંઈ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન કાંઈ નહીં, સીધી સમાધિ. પણોઠી વાળીને બેહતા ન આવડતું હોય, નળિયા ચાળતો હોય. દ્રષ્ટિ માત્રથી, ચાખડીઓની ઘૂઘરીઓથી છડી અડાડીને મહારાજ કરાવે. મહારાજના સંતો ભક્તો કરાવે. મહારાજ રૂમાલમાં એવું ઐશ્વર્ય મૂકે, લાકડીમાં એવું ઐશ્વર્ય મૂકે. હજી લાકડી દર્શન આપે, એ ચાખડીયું દર્શન આપે છે. પણ આ તો કેવા પ્રસંગો. આ લાડકીબાઈને 15 દિવસની આવી સમાધિ. એ અગ્નિ સંસ્કાર કરવા ક્યારે તૈયાર થાય? મોટા ભાઈને 3 દિવસ થયા અને અગ્નિ સંસ્કાર એમને માણા જોયા વિના અગ્નિ સંસ્કાર કરી નાખે. નાડી પ્રાણ બંધ હોય, બધું ખેંચાઈ ગયા હોય, બધા મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયું હોય. આ સંદાસજીને 6 મહિનાની સમાધિ. આ શ્રીજી મહારાજનું અસાધારણ ઐશ્વર્ય છે. આવો પ્રતાપ, આવો ઐશ્વર્ય ક્યાંય પૂર્વે ઇતિહાસમાં પણ મળતો નથી. એ તો આ મૂર્તિનો પ્રતાપ અચરજકારી છે. સર્વથી પાર, જે પ્રકૃતિ પુરુષ થકી પર છે, જે એક નારાયણ પરમ તત્વ છે, જે કાળના પણ કાળ છે, ઈશ્વરોના પણ ઈશ્વર છે, સર્વના નિયંતા છે, સર્વના સ્વામી છે. એ જ પરમાત્મા આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ધર્મદેવ ભક્તિ માતાની ઘરે. અને મહારાજ આ લીલાઓ કરે છે. મહારાજ પંચાળાથી આવ્યા, 15 દિવસે લાડકીબાઈને જગાડ્યા. અને મહારાજે આ રતનજી બાપુ પાર્ષદ રતનજીને એની રક્ષા કરવા માટે, ધ્યાન કરવા માટે રાખ્યા હતા. આ પ્રસંગના સાક્ષી
રતનજી બાપુ પણ બન્યા. આ મહારાજની આવી ઐતિહાસિક લીલાઓ નામ ઠામ પ્રસંગ સાથેની એ વખતે જે ભેગા હતા એણે ખરડાઓમાં લખેલી આ વાતો છે. હજી ક્યાં લાંબી વાતો છે. આજે પણ એના એ સ્થળ એ લાડકીબાઈનો ઓરડો આજે પણ છે મેઘપુરમાં. આપ સંતો ભક્તો મહારાજના પ્રસંગો એને સાંભળી અને આપણા જીવમાં મહારાજનો સ્વામિનારાયણ ભગવાનનો એવો દ્રઢ નિશ્ચય કરવો કે કોઈ સંજોગોમાં એ ડગમગાટ થાય નહીં. અને એવો નિશ્ચય થાય એ કલ્યાણનું કારણ છે, એકડાની જગ્યાએ છે. અને આપણને મહારાજમાં પ્રીતિ થાય, નિશ્ચય હોય એટલે મહારાજમાં હેત મંડે થવા. મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય મહારાજના આવા પ્રસંગોથી જાણે આપણે ભેળા હોઈએ અને આ પ્રસંગ નિહાળ્યો હોય એવી જ રીતે સંતોએ કૃપા કરીને જે તે વખતે આ ખરડાઓ લખી અને કોણ ભક્તો હતા, કઈ જગ્યાએ, એ બધી વાતો લખી છે. અને એવા નિરાળા વ્યક્તિત્વ હતા. લખનારા પણ એવી સ્થિતિવાળા હતા, નિષ્કુળાનંદ સ્વામી જેવા, એવા વૈરાગ્યવાન. અને આપણા સુધી આ સાહિત્ય પહોંચાડ્યું અને ભગવાનના એ ગુણ ગાવા આપણને આમ લાભ મળ્યો છે. બાકી સમાધિ પ્રકરણ તો મહારાજનું મોટું, પણ આવા આ પ્રસંગો તો બહુ આમ નામ ઠામ પ્રસંગ ઐશ્વર્ય સ્થળ સાથેનું ઐતિહાસિક એવા પ્રસંગો છે. તો આજનો આ પ્રસંગ સાંભળી યાદ રાખી એનું મનન કરી અને જીવમાં મહારાજનો અનન્ય નિશ્ચય કરવો. આપણી બુદ્ધિમાં એ બરોબર જેમ ભરત ભરે ને, ભરત ભરે ને કાચના ઓલા જડે, એમ બુદ્ધિમાં આ મહારાજનો નિશ્ચય જડી દેવો. એ આપણી બુદ્ધિનું ફળ છે. આપણી બુદ્ધિ ઘણા તર્ક વિતર્ક કરે, પણ આ પ્રસંગો એવા છે કે એમાં તર્કને ચાન્સ નથી. એવા ઐતિહાસિક પ્રસંગો છે. એટલે વિશેષ આપણી બુદ્ધિમાં મહારાજના નિશ્ચયની દ્રઢતા જન્માવનારા છે. સહજાનંદ સ્વામી મહારાજની